હેલો ગાઈસ, વેલકમ બેક ટુ અવર ન્યુ વ્લોગ. તો તમે બધા કેમ છો? આશા રાખું છું કે મજામાં જ હશો અને આપણો વ્લોગ જોતા હોય એ મજામાં જ હોય. સવારના પોરમાં જો આપણે અહીંયા બેહી ગયા હતા, મસ્ત તડકો ખાવા મેળી ઉપર આવી ગયા હતા. અને આજે તો બુધવાર છે એટલે નવરી બાકસ હોય અમુક ઘરે છે. એટલે આગળ આવો કઈક આજ નવો ચૂની કરી એટલે તમે બન્યા રહેજો વ્લોગમાં. તમારો આશીષ આવી ગયો હ. અત્યારના પોરમાં અમને ચા ની પાર્ટી દઈ છે. જો તમે આશીષ વાણિયા હો, 100 વાણિયા. એને તમે ઓળખતા જઈશો, મારો ભાઈબંધ, અમારો ખુશ એટલે ખૂબ ખૂબ કલેજો અમારો. હું એટલે હવે એની ચા પાણી પી લઈ. હું આગળ તમે બન્યા રહેજો વ્લોગમાં. ચા પાણી કલેજા હોય ને ઢરી જાય, કલેજા નહીં ઢળ. જો 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 ગાઈસ, જો અહીંયા મહિલા ભાઈ દુકાને આપણે હવારના પોરમાં આશીષમાં ફાકી લઈએ. આપણે જો હવારના પોરમાં ચા પાણી લઈ લીધા છે, પી લીધા છે. અને જો અહીંયા ઉભા છીએ, હવે ફરી વાર ઉભા રહે પછી કઈ કાંઈ જવાનું ટાણું થા તો આજે તો જવું જો ફરજિયાત. કેમ કે ઘરના બધા ઘરે હોય એટલે આજે તો પરાય નહીં જવું જ પડે. એટલે તમે બની આવી લોક ફળ બ્રો આવી ગયા આપણને લેવા. ચો હવે જઈએ આવતી બાજુ થોડું તમે ભણી લઈ લે. આવા ઘરે જાય હું તો કઈ ભરાણું નથી હજી. વેબસાઇટ બેન છે એના લીધે મારે બે વસ્તુ આટલું અટકી ગયું સાહેબ. આગળ બની છૂટી ગયા જ્વેલર ફોર્મનું કામ પતાવવા જવાનું છે. જો આઈટી તો છૂટી ગયા ફોર્મ બોમ નું કઈક કરી તમે બની રહેજો વ્લોગ. તો ગાઈસ, તો બપોર વચારે તો પછી કઈ કામમાં નવરો નહોતો, એના લીધે કઈ વ્લોગ બનાવ્યો નથી. અને સાંજે જવાનું થયું બારે અને તમે બની રહેજો વ્લોગમાં એટલે તમને ખબર પડી જાય કે ક્યાં જવાનું. જમવા જવાનું છે આજે તો બારે, એટલે તમે બની રહેજો વ્લોગમાં. ગોંડલમાં તો ભોગી ગયા હતા અને હવે આજે તો ગોંડલ ની બારે જવાનું છે, ગોંડલ ની આગળ જવાનું છે. તો ગોંડલ ખમા કાંઠા બાજુ ભોગી ગયા હતા, પુલ બાજુ. અને તમે બની રહેજો વ્લોગમાં. ગાઈસ, જો ભોગી ગયા હતા મોવિયા. આજે મોવિયા છે ને પાઉંભાજી ખાવા જવાનું થયું હતું. મારા ભાણી ની આવવાના, અમારા ભાણો ની તો આવવાના છે નહીં કઈ, એટલે આપડે ભોગી ગયા હતા મોવિયામાં પાઉંભાજી ખાવા. હજી કઈ લોકો આવ્યા નથી, હમણાં એ લોકો આવશે. પછી હું તમને મારા ભાણે દેખાડું. મારા ભાણે તો તમે જોઈ જઈશે વ્લોગમાં. આની પછી મારા ભાણાને હું તમને દેખાડીશ વ્લોગમાં. આની પછી સ્પેશિયલ ને તકો ખાઈને છીનુબેન અમે જો અમે જો આપડે ઘણી બેને ખાઈ લીધું હવે. બોલ કઈ હવે જવું ઘર બાજુ. તમે તો ગયું હે અને હવે કોરડા જવું હમણાં થોડી વારમાં. ગાઈસ, કોટડામાં પોગી ગયા અને ટાઈટ જેવું બહુ હતું. આપણે છે શરદી જેવું થઈ ગયું હે અને કોટડામાં પોગી ગયા. જો ચોકમાં પોગી ગયા અને આપડે અડ્ડે બેવો આવી ગયા. જો પાણી તો અમારે હું સમસ્યા રહેવાની જ છે આ જિંદગી. પાણી નું તો મને એવું લાગે કોઈ દી થાય જ નહીં આવતું. આપડે બે ગયા આપણી જગ્યાએ કોઈ છે નહીં અત્યારે તો કોઈ. એટલે છોકરા બોકરા હું એના રસ્તે હોય, કામકાજમાં પડ્યો હોય, આપણે આપણા કામકાજમાં પડ્યો હોય, આખો દી નવરા કઈ હોય નહીં. એટલે અને તમારા ગામમાં કેવી ઠંડી છે મને કોમેન્ટ કરીને કહી દેજો કે તમે મારો ક્યાંથી વિડીયો જોવો નહીં, તો મને ખબર પડે વ્લોગમાં કે તમે ક્યાં ક્યાંથી મારા વ્લોગ જોવો એમ. આપણે ઘડીક વાર રાહ જોઈએ, કોકના મેસેજ બેસેજ કરશું, કોક આવે તો બે નકર પછી હુવા હોય જાવ ઘડીક પછી કઈક. દીપભાઈ જો આવી ગયા હા. અને હવે અમે લોકો જઈએ ગામમાં બાજુ. નાસ્તો પાણી કરશું, કઈક હવા નવા જૂની કરશું ગામમાં જઈને. અત્યારે તો જો હાલતા થઈ ગયા બાકી ગામ બાજુ પાણી થઈ ગયું ને હવે જઈ ઘર બાજુ. અસલમભાઈ દુકાને આવ્યા હતા નાસ્તો કરવા. જો હવે ઘર બાજુ જવું કઈક. સારું હાલો ગાઈસ, મળીએ કાલના વ્લોગમાં. ત્યાં સુધી લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો. મળીએ કાલના વ્લોગમાં.